ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાયોમોલિક્યુલ્સ ની અંદર થિયરી ની અંદર હવે આપણે છેલ્લો ટોપિક બાકી છે બાયોમોલિક્યુલ્સ માં, અને એ છે મિત્રો અંતઃસ્ત્રાવ, હોર્મોન્સ. મિત્રો શરીર અંતઃસ્ત્રાવો છે ને એ આંતરકોષીય સંદેશાવાહક અણુઓ છે, રસાયણો છે. બરાબર? ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે તેઓ સંદેશો આપે. બરાબર ને? એટલે બાયોમોલેક્યુલ્સ છે, પણ ધ્યાન રાખજો આંતરકોષીય સંદેશાવાહકો છે, રાસાયણિક દ્રવ્ય છે. એટલે અંતઃસ્ત્રાવો એ આંતરકોષીય સંદેશાવાહક અણુઓ તરીકે વર્તે અને તેઓ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને. જેમ કે નામ સાંભળ્યું છે એડ્રેનલ ગ્રંથિ. બરાબર ને? એ તો બહુ બધી હોય ગ્રંથિઓ. બરાબર ને? તો આવી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં એ બને અને સીધા જ એ રુધિરમાં ભળે. બરાબર? રુધિરના પ્રવાહમાં વહન પામીને જ્યાં આગળ એનું કાર્ય હોય ત્યાં આગળ થાય. દાખલા તરીકે ચાલો, શુક્રપિંડ ઉપર અંતઃસ્ત્રાવ બને છે, ટેસ્ટોસ્ટેરોન બને છે, ત્યાં એ રુધિરમાં ભળે. રુધિરમાં ભળીને શરીરના વિવિધ ભાગ ઉપર જાય અને જ્યાં આગળ પુરુષ લક્ષણો વિકસાવવાના હોય ત્યાં આગળ એ કાર્ય કરે. બરાબર? સમજો છો? દાખલા તરીકે પુરુષ પુખ્ત થાય તો એના દાઢીના કે એવા ભાગ ઉપર કોષોને એ ક્રિયાશીલ બનાવે વાળ ઉગાડવા માટે. દાઢી ઉગે, મૂછ ઉગે. બરાબર ને? તો એના ક્રિયાસ્થાન ઉપર જઈ અને એ સંદેશો આપે કાર્ય કરવા માટે. ખ્યાલ આવે છે? સંદેશો કોને આપશે? કોષોને કે અંગોને. બરાબર ને? તો આ પ્રકારે અંતઃસ્ત્રાવો કાર્ય કરે છે. મિત્રો અંતઃસ્ત્રાવોની ડિટેલ બહુ વધારે તો તમે બાયોલોજીમાં શીખવાના હો. અહીંયા આગળ બાયોલોજી વાળા, અહીંયા આગળ બંને માટે, મેથ્સ બાયોલોજી માટે કોમન જોઈએ તો આટલી અંતઃસ્ત્રાવોની ઇન્ફોર્મેશન પૂરતી છે. બરાબર? ખાસ કરીને રાસાયણિક સ્વભાવના આધારે અંતઃસ્ત્રાવોને મુખ્યત્વે આપણે કેટલા 3 પ્રકારે વહેંચશું. એક સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો, એટલે જો એ અંતઃસ્ત્રાવની ઘટ હોય તો સ્ટીરોઇડ આપવામાં આવે. ટૂંકમાં એ ઉત્તેજક અંતઃસ્ત્રાવો છે. બરાબર? એક ઉદાહરણ લઈએ તો એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. બરાબર? કેટલાક પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીનના બનેલા અંતઃસ્ત્રાવો છે, ઘણા બધા છે, પણ આપણે એમાંથી એક ઉદાહરણ લઈએ ઇન્સ્યુલિન ને બીજું છે એન્ડોફિન. બરાબર? ઇન્સ્યુલિન અને એન્ડોફિન. કેટલાક તો કે એમિનો એસિડના વ્યુત્પન્ન છે. એમિનો એસિડની પ્રક્રિયા બીજા ઘટકો સાથે થઈને બન્યા હોય, જેમ કે એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. બરાબર? અંતઃસ્ત્રાવોના નામ મિત્રો બાયોલોજીકલી કદાચ અલગ હોઈ શકે. બરાબર છે? પણ આપણને ટેક્સ્ટબુકમાં નામ આપ્યા છે એ આપણે લઈએ છીએ. બરાબર ને? એમિનો એસિડના વ્યુત્પન્ન સ્વરૂપે તો આ બે નામો આપણે યાદ રાખશું. પોલીપેપ્ટાઇડ સ્વરૂપે ઇન્સ્યુલિન, એન્ડોફિન. સ્ટીરોઇડ સ્વરૂપે એસ્ટ્રોજન, એન્ડ્રોજન. ક્લિયર? ઓકે, ચલો વાત કરીએ આપણે ઇન્સ્યુલિનની. બરાબર ને? તો ધ્યાનથી સમજજો, કેટલાક અંતઃસ્ત્રાવો શરીરની ક્રિયાઓનું જૈવિક નિયમન કરે અથવા સંતુલન જાળવે. બે અપોઝિટ સાઈડમાં પ્રક્રિયા ચાલતી હોય. એક પ્રક્રિયા એવી હોય કે ગ્લુકોઝની અંદર રુધિરનું પ્રમાણ વધી ગયું હોય, લગ્ન સિઝનમાં વધારે આપણે મીઠાઈઓ ખાઈ લીધી હોય, વધી ગયું હોય તો ઘટાડવાનું કામ કરે. અને એને અપોઝિટ કાર્ય કરનારા અંતઃસ્ત્રાવો ઘટી ગયું હોય તો વધારવાનું પ્રમાણ કરે, વધી ગયું હોય તો ઘટાડવાનું. સમજો છો? એટલે અંતઃસ્ત્રાવોનું મેઇન કામ હોય તો શરીરની જૈવિક ક્રિયાઓનું સંતુલન જાળવવાનું. દાખલા તરીકે રુધિરમાં ગ્લુકોઝની સાંકડી હદનું પ્રમાણ જાળવવા, એટલે કે ભાઈ વધુ વધુ આટલું હોવું જોઈએ. બરાબર? એનાથી વધારે ન હોવું જોઈએ. એટલે વધારવાનું ધ્યાન, ઘટાડવાનું કામ તો કે ધ્યાન રાખજો કોણ કરશે? ઇન્સ્યુલિન. બરાબર? સ્વાદુપિંડ કે આમાંથી ઉત્પન્ન થાય અંતઃસ્ત્રાવ, એ અંતઃસ્ત્રાવ શું કામ કરે તો કે રુધિરના ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધે તો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય અને એ ઇન્સ્યુલિન છે ગ્લુકોઝના અણુઓને જોડી જોડી ગ્લાયકોજનમાં રૂપાંતર કરીને શરીરના કોષોમાં સંગ્રહવામાં આવે. કોને? ગ્લુકોઝને. એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય. બરાબર? પણ માની લો કે ચાલો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય. બરાબર ને?
10-15 દિવસ સુધી ખાવા ન મળે, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય, તો આગળ તમે ખાધેલું હતું ઇન્સ્યુલિન દ્વારા ગ્લુકોઝ સંગ્રહ પામ્યો હતો, રુધિરમાં વધારાનો હતો, એ બધો સંગ્રહ કરતું ગયું, બરાબર. તો એ ગ્લુકેગોન નામનો અંતઃસ્ત્રાવ છે એ ફરી પાછો ગ્લુકોઝમાં રૂપાંતર કરે એટલે ગ્લુકોઝનું પ્રમાણ વધે લોહીમાં. જો વધી જાય તો ઇન્સ્યુલિન કામ કરશે, ઘટી જાય તો ગ્લુકેગોન કાર્ય કરશે. એનો મતલબ એ થયો કે એક સાથે બે અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવામાં મહત્વનો રોલ ભજવે છે. એક અંતઃસ્ત્રાવ છે વધી ગયેલા પ્રમાણને ઘટાડવાનું કામ કરશે અને બીજો અંતઃસ્ત્રાવ છે એ ઘટી ગયેલા પ્રમાણને વધારવાનું કામ કરશે, બરાબર ને. બંને અપોઝિટ કાર્ય કરે છે, વિરુદ્ધ કાર્ય કરે છે, ધ્યાન રાખજો બંને અંતઃસ્ત્રાવો, બરાબર છે. ઓકે, ચલો વાત કરીએ એના પછી એમિનો એસિડના વ્યુત્પન્નમાંથી બનતા હોય એવા, બરાબર. તો ધ્યાનથી સમજજો, એવા અંતઃસ્ત્રાવોની જો આપણે વાત કરીએ તો એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન છે. અને મિત્રો એ અંતઃસ્ત્રાવો છે એ બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિવર્તી પ્રતિક્રિયાઓ આપે. બાહ્ય ઉદ્દીપકોની કામગીરી હોય ને ઝડપી અને ધીમી બનાવે, બરાબર. અંતઃસ્ત્રાવો છે ધ્યાન રાખજો, અંતઃ ઉદ્દીપકો કહેવાય તો કહી શકાય. બાહ્ય ઉદ્દીપકો હોય છે સીધી પ્રક્રિયાઓ સાથે જોડાયેલા હોય, એને એક્ટિવેટ પણ કરે, ડીએક્ટિવેટ પણ કરે. બહુ ઝડપથી વધુ પ્રમાણમાં એક્ટિવેટ ન કરી દે, બહુ વધારે પડતું ડીએક્ટિવેટ ન કરે, મધ્યમ પ્રતિક્રિયાઓ આપે, બરાબર. અને જે વૃદ્ધિ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એવું નથી બનતું ભાઈ સાંજે સુતા સવારે ઉઠ્યા બહુ મહાબુદ્ધિ થઈ ગઈ, સમજો છો? હા, સ્લોલી એકદમ ધ્યાન રાખજો, મધ્યમ પ્રતિક્રિયાઓ આપે. વૃદ્ધિ અને વિકાસનું કાર્ય છે એની અંદર મહત્વની ભૂમિકા ભજવે, બરાબર ને. હા, એક એ પ્રકારનો અંતઃસ્ત્રાવ જોઈએ તો થાઇરોક્સિન છે, બરાબર. થાઇરોક્સિન મિત્રો આયોડિન યુક્ત એક અંતઃસ્ત્રાવ છે, બરાબર. આયોડિન યુક્ત એક અંતઃસ્ત્રાવ છે. ખરેખર એ શું છે તો કે ટાયરોસિન નામનો એક એમિનો એસિડ હોય, ટાયરોસિન નામનો એક એમિનો એસિડ હોય અને એ એમિનો એસિડનો આયોડિન વ્યુત્પન્ન એટલે થાઇરોક્સિન, બરાબર. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગે હોય એમાંથી ઉદ્ભવે, બરાબર. પણ એ ધ્યાન રાખજો, એ થાઇરોક્સિનનું પ્રમાણ શરીરમાં ઘટી જાય તો પણ પ્રોબ્લેમ છે અને શરીરમાં વધી જાય તો પણ પ્રોબ્લેમ છે, બરાબર ને. અને એનું નિયમન કરનારા પછી બીજી ગ્રંથિઓના અંતઃસ્ત્રાવ હોય, બરાબર. પણ થાઇરોક્સિનનું પ્રમાણ જો વધી જાય તો એને હાઇપર થાઇરોક્સિન કહેવાય. શું કહેવાય? હાઇપર થાઇરોક્સિન. એટલે વધારે પ્રમાણમાં થાઇરોક્સિન આવી ગયું. અને જો થાઇરોઇડનું પ્રમાણ ઘટી જાય તો એને કહેવાય હાઇપોથાઇરોડિઝમ. વધી જાય તો હાઇપરથાઇરોડિઝમ અને ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ. હાઇપો એટલે અછત, હાઇપર એટલે વધુ, બરાબર. હાઇપોથાઇરોડિઝમ હોય તો નિરુત્સાહીપણું આવે, મેદસ્વીતા વધી જાય. જેમને થાઇરોઇડની અછતો હોય, હાઇપોથાઇરોઇડ હોય તો શરીર થોડું તૂટું રહે, અથવા તો શરીર છે એમાં સ્ફૂર્તિ ઘટી જાય, નિરુત્સાહીપણું આવે અને વગર જોતી મેદસ્વીતા વધતી જાય, બરાબર છે? ખ્યાલ આવે છે? આહારમાં ઓછું આયોડિનનું પ્રમાણ ધ્યાન રાખજો હાઇપોથાઇરોડિઝમ પ્રેરે છે, એટલે આની અસર થાય. એવું તમારે ન થવા દેવું હોય, ખ્યાલ આવે છે? તો વ્યાપારી ધોરણે મળતું મીઠું હોય એની અંદર પૂરતા પ્રમાણમાં આયોડિન હોવું જોઈએ અને એની અંદર એ લોકો ઉમેરે NaI, સોડિયમ આયોડાઇડ. શું ઉમેરે? NaI, ટાટા નમક, બરાબર. NaCl તો હોય જ પણ એમાં થોડું ઘણું NaI ઉમેરી દે એટલે શું થાય તો કે ઉમેરીને તમે આયોડિનનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં શરીર આપી શકો શરીરને, તો ટાયરોસિન સાથે વ્યુત્પન્ન બનીને થાઇરોક્સિન બની શકે, થાઇરોક્સિન બની શકે, બરાબર. તો આ અંતઃસ્ત્રાવો છે એમિનો એસિડ વ્યુત્પન્નના બનેલા છે. મિત્રો કેટલાક અંતઃસ્ત્રાવો છે સ્ટીરોઇડના બનેલા છે, ખાસ કરીને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરતા હોય તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એ
આમ તો મુખ્યત્વે બે જગ્યાએથી બને. એક એડ્રિનલ કોર્ટેક્સ, એડ્રિનલ ગ્રંથિઓ એના બાહ્ય આવરણ પરથી, અને જનનાંગો પર પણ બની શકે. જનનાંગો પર બનતા અંતઃસ્રાવોની અંદર જોઈએ તો પુરુષોમાં વૃષણકોથળીમાં, બરાબર, અને સ્ત્રીઓમાં મિત્રો અંડાશય પરથી બને. બરાબર, તો બે જગ્યાએથી બનશે, એક એડ્રિનલ કોર્ટેક્સ ઉપરથી અને જનનાંગો ઉપરથી. બરાબર ને. આપણે પહેલું જોવું છે એડ્રિનલ કોર્ટેક્સ ઉપરથી બનતા અંતઃસ્રાવ. એમાં મુખ્ય બે છે, ધ્યાન રાખજો. એડ્રિનલ કોર્ટેક્સના અંતઃસ્રાવોની વાત કરીએ તો સૌથી પહેલો છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. કોણ છે? એક માહિતી છે મિત્રો, ધ્યાન રાખજો. એક અંતઃસ્રાવ છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, જે કાર્બોહાઈડ્રેટનું ચયાપચય કરે. બરાબર, એટલે કે કાર્બોહાઈડ્રેટમાંથી શક્તિ છૂટી પાડવાનું કામ, એનું નિયંત્રણ કોણ કરે છે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ક્યાંથી? એડ્રિનલ ગ્રંથિના કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થાય. બરાબર, સોજો ઉત્પન્ન થવાની પ્રક્રિયાનું પણ નિયમન કરે. સોજો ઉત્પન્ન થવો જોઈએ, તમને શરીરમાં કઈ જગ્યાએ તકલીફ છે તમને સોજો ઉત્પન્ન થયો હોય ત્યાંથી ખબર પડે. બરાબર, અને એનાથી ઇન્ફેક્શનથી પણ દૂર રહી શકો. તણાવ પ્રક્રિયા છે એ પણ જોવા મળે. બરાબર ને, ખ્યાલ આવે છે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે, તણાવ પ્રક્રિયા છે એમનું નિયમન કરે. બહુ વધારે પડતા તણાવમાં ન જવો જોઈએ, ઓછા તણાવમાં માણસ ના જવો જોઈએ. બરાબર, તો એ થયો ગ્લુકોકોર્ટિકોઇડ્સ. બરાબર, શરીરના બીજા કેટલાક અંગોનું પણ નિયમન કરે છે, ધ્યાન રાખજો. બીજો છે મિનરલોકોર્ટિકોઇડ્સ. બરાબર, તો એ મિત્રો કિડની ઉપર આવેલી ગ્રંથિઓ એના દ્વારા ઉત્સર્જિત થાય છે. પાણી અને ક્ષારના નિયમનનું એનું મુખ્ય કાર્ય છે. કિડનીનું કાર્ય જે છે વધારાનું પાણી શોષી લેવું, બરાબર, અથવા તો વધુ પડતું પાણી જવા દેવાનું, એમ ક્ષારનું પણ એનું નિયમન કરવાનું કામ આ કરે. બરાબર, સમજો છો? ખાસ સમજો, જો એડ્રિનલ કોર્ટેક્સ બરાબર કાર્ય ન કરે, બરાબર, એડ્રિનલ ગ્રંથિનો બાહ્ય આવરણ વાળું એટલે અંતઃસ્રાવ ઉત્પન્ન કરવાનું બરાબર કામ ન કરે તો હાઇપોગ્લાયસેમિયા, બરાબર, હાઇપોગ્લાયસેમિયા, તણાવ, નબળાઈ, આવા બધા લક્ષણો જોવા મળે. અને એને કહેવામાં આવે છે એડિશન રોગ. થોમસ એડિશનને થયેલો એટલા માટે એને કહેવામાં આવે છે એડિશન રોગ. બરાબર ને, ધ્યાન રાખજો. એડિશન રોગ થાય એટલે આ બંને અંતઃસ્રાવો વડે તમારે એને સારવાર આપવી પડે. કયા? તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ દવાઓ દ્વારા તમારે એને પૂરા પાડવા જોઈએ. જો એ પૂરા ન પાડો તો મિત્રો આ ઘાતક નીવડે છે, વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર, ફરી બોલું છું. જો એડ્રિનોકોર્ટેક્સ બરાબર કામ ન કરે તો આ બે અંતઃસ્રાવોની અછત વર્તાય. એવું થાય તો હાઇપોગ્લાયસેમિયા, તણાવ, નબળાઈ, આ પ્રકારના ક્ષતિઓ ઉદ્ભવે. એને કહેવાય એડિશન રોગ. શું કહેવામાં આવે છે એને? એડિશન રોગ. અને મિત્રો એડિશન રોગ છે એની સારવાર માટે આ બંને અંતઃસ્રાવોની સારવાર આપવી જોઈએ. જો ન આપો તો ઘાતક નીવડી શકે છે, એટલે કે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર, તો અંતઃસ્રાવોનું શરીરની બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં મિત્રો બહુ મહત્વ છે, ખૂબ મહત્વ છે. બરાબર ને, તો આ સ્ટેરોઇડ અંતઃસ્રાવો એક પ્રકારના આપણે જોયા. હજી બીજા જનનાંગોમાંથી પણ ઉત્પન્ન થાય, ખાસ કરીને પુરુષના વૃષણના ભાગમાંથી, સ્ત્રીના અંડાશયના ભાગમાંથી. એ જાતીય અંતઃસ્રાવો કહેવાય. શું કહેવાય? જાતીય અંતઃસ્રાવો. તો એના વિશે જોઈએ આપણે. ચાલો, જાતીય અંતઃસ્રાવો શું કામ કરે છે તે. તો મિત્રો સ્ટેરોઇડ પ્રકારના બીજા અંતઃસ્રાવો જે છે એ મિત્રો જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવો છે. બરાબર, પુરુષોના અંતઃસ્રાવો પુરુષ જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય અને સ્ત્રીઓના અંતઃસ્રાવો સ્ત્રીઓની જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય. આ અંતઃસ્રાવો, ધ્યાન રાખજો, ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે.
પુરુષોને પુરુષોના લક્ષણ, સ્ત્રીઓને સ્ત્રીઓના લક્ષણ આપવા માટે વપરાતા અથવા તો ઉપયોગી જવાબદાર લક્ષણો છે. વાત કરીએ પુરુષોમાં તો ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવ પુરુષમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતિ અંતઃસ્ત્રાવ છે. એ સિવાય પણ બીજા ગૌણ અંતઃસ્ત્રાવ હોઈ શકે. બરાબર. ટેસ્ટોસ્ટેરોન પુરુષમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે પુરુષના ગૌણ લક્ષણો ના વિકાસ માટે જવાબદાર છે. ગૌણ લક્ષણો એટલે તમને અવાજ ઉપરથી ખબર પડી જાય કે આ સ્ત્રીનો અવાજ છે કે આ પુરુષનો અવાજ છે, આ લતા મંગેશકરનો અવાજ છે કે આ મુકેશનો અવાજ છે. બરાબર છે. તો એ ખબર પડી જાય તમને. બરાબર ને. ત્યાર પછી દાઢીના વાળ ઉગવા ન ઉગવા, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એનું જ કામ છે, ધ્યાન રાખજો. શારીરિક બાંધો ધ્યાન રાખજો, ખડતલ કે કોમળ, બરાબર ને, એના ઉપરથી પણ ખબર પડી જાય કે પુરુષ કે સ્ત્રી. બરાબર. તો આ બધા લક્ષણો વિકસાવવા માટે આ અંતઃસ્ત્રાવ જવાબદાર છે. વાત કરીએ સ્ત્રીઓમાં તો ધ્યાન રાખજો, એસ્ટ્રોડિયોલ, કદાચ બાયોલોજીમાં તમારે એનું નામ કંઈક બીજું પણ આવતું હોય. બરાબર ને. એસ્ટ્રોજન એવું કંઈક આવતું હોય, બહુ મને નામ તો યાદ નથી એના, પણ એસ્ટ્રોડિયોલ છે એ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. જેમ ટેસ્ટોસ્ટેરોન પુરુષના ગૌણ લક્ષણો વિકસાવે એમ એસ્ટ્રોડિયોલ છે એ સ્ત્રીઓના ગૌણ લક્ષણો વિકસાવવા માટે જવાબદાર છે. બરાબર. બાંધો અહીંયા ખડતલ બનતો હતો એને બદલે બાંધો શરીર છે એ થોડું કેવું બને, કોમળ બને અને એ ખડતલ હોય. બરાબર. પછી સ્તનનો વિકાસ એ પણ ધ્યાન રાખજો આ અંતઃસ્ત્રાવો દ્વારા જ. બરાબર ને. જે પણ સ્ત્રી લક્ષણો ઉદ્ભવે આ અંતઃસ્ત્રાવ દ્વારા, પુરુષ લક્ષણો ઉદ્ભવે આના દ્વારા. એટલું જ ખાલી નહીં, સ્ત્રીઓમાં માસિક ચક્રનું નિયમન, બરાબર, દર 27-28 દિવસે જે માસિક ચક્ર જે સ્ત્રીઓની અંદર જોવા મળતા હોય એ મિત્રો આ અંતઃસ્ત્રાવ ના દ્વારા નિયમન પામે છે. એક બીજો અંતઃસ્ત્રાવ પણ છે સ્ત્રીઓમાં અને એ છે પ્રોજેસ્ટેરોન. બરાબર. એ શું કામ કરે તો કે ધ્યાન રાખજો, સ્ત્રીઓમાં ગર્ભાશય હોય અને ગર્ભાશય પર જ્યારે ફલન થઈ એટલે કે અંડક હોય એની સાથે શુક્રકોષનું મિલન થઈને ફલિતાંડ બને અને ફલિતાંડ ગર્ભાશયની દિવાલ ઉપર રોપણ પામે, ત્યાં બાળકનો વિકાસ થાય. તો ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને પૂરતી રીતે તૈયાર કરવાનું કામ અથવા ના માટે જવાબદાર કોણ છે? પ્રોજેસ્ટેરોન. બરાબર ને. જ્યાં સુધી ફલિતાંડનું રોપણ ન થાય ત્યાં સુધી ગર્ભાશયની દિવાલ પાતળી હોય. બરાબર. એના ઉપર ધ્યાન રાખજો, પોષણ કે માંસપેશીઓ જમા થયેલી ન હોય, પણ જેવું રોપણ થાય એટલે ગર્ભાશયની દિવાલ જાડી બનવા માંડે. બરાબર ને. ફલિતાંડને પૂરતું પોષણ મળી રહે એટલા માટે ત્યાં આગળ બધા દ્રવ્યોનો સંગ્રહ થાય. બરાબર. એના માટે કમ્પ્લીટ રોપણ માટે તૈયાર કરે કોણ? પ્રોજેસ્ટેરોન. તો એના માટે પણ જવાબદાર છે. મિત્રો આ અંતઃસ્ત્રાવો વાળી થોડીક માહિતી છે. બરાબર ને. થોડીક મેં ગોઠવવાનો પ્રયાસ કર્યો છે અને એ માહિતીને તમે 2-3 વખત વાંચી જાઓ એટલે કઈ એમાં કઈ વધારે કઈ પ્રોબ્લેમ વાળું છે નહીં. ક્યારેક વળી કઈ MCQ માં કામમાં આવી શકે. બરાબર. બાકી થિયરિકલ તો પૂછાવાની શક્યતા આમાં ઓછી છે. તો મિત્રો બાયોમોલેક્યુલ્સ ની અંદર થિયરી રિલેટેડ પ્રશ્નો ઘણી વખત જીનેટ ની અંદર પણ પૂછાઈ જાય છે. ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન માંથી સવાલો વધારે આવ્યા છે. ક્યારેક ક્યારેક ઉત્સેચક રિલેટેડ અને વિટામિન્સ રિલેટેડ બહુ નોર્મલ પ્રશ્નો આવી ગયા છે જીનેટ ની અંદર. બરાબર ને. એટલે કરવું તો આપણે બધું જ રહેવાનું છે. બરાબર. કોઈ વસ્તુ આપણે છોડવાની તો નથી જ, પણ થોડું વધારે ડિટેલમાં જો જીનેટ માટે આપણે સ્ટડી કરવી હોય, બોર્ડની થિયરી અહીંયા પૂરી કરી દીધી મેં તો. કોઈ વસ્તુ હવે બોર્ડમાં બાકી રહેતું નથી. પણ જીનેટમાં થોડીક જો આપણે વધારે ડિટેલમાં તૈયારી કરવી હોય તો કાર્બોહાઈડ્રેટ માટે અને પ્રોટીન માટે તમે કરી શકો છો. બરાબર ને. તો કાર્બોહાઈડ્રેટની અંદર ગ્લુકોઝનું બંધારણ પુરવાર કરેલું ને ત્યારે મિત્રો મેં ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા મેં તમને સમજાવી.
બરાબર ને. ખાસ કરીને મિત્રો કાર્બોનિલ સમૂહ માટેની કસોટી છે, આવું મેં તમને સમજાવેલું. કાર્બોનિલ સમૂહની કસોટી છે. દાખલા તરીકે માની લો કે મારી પાસે ગ્લુકોઝ છે, તો કાર્બન ડબલ બોન્ડ OH, પછી COH, અહીંયા આગળ CHOH, પછી COH, પછી અહીંયા આગળ COH, 1 2 3 4 5, અહીંયા આગળ CH2OH. આ છે આપણો ડી ગ્લુકોઝ. શું છે આપણો આ ડી ગ્લુકોઝ? બરાબર. આની પ્રક્રિયા મિત્રો હું હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરું, એટલે NH2OH સાથે કરું. કોની સાથે કરું? NH2OH સાથે, એટલે કે શું કહેવાય? હાઇડ્રોક્સિલ એમાઇન સાથે. તો શું થાય? તો કે કાર્બોનિલ સમૂહનો O અને આના બે H માઇનસ H2O થાય. સ્પેશિયલ કાર્બોનિલ સમૂહ માટેની કસોટી છે આ. બરાબર ને. તો શું થાય? તો ધ્યાનથી સમજો, કાર્બન સાથે H ડબલ બંધ NOH, આને ઓક્સાઇમ કીધેલું. બાકી બેઠું એમનું એમ, બાકી કોઈ ફેરફાર નહીં. ગ્લુકોઝનું બંધારણ બેઠું એવું ને એવું આમ થાય. તો આને આપણે કીધેલું ગ્લુકોઝ ઓક્સાઇમ. શું કીધેલું આપણે? ગ્લુકોઝ ઓક્સાઇમ. બરાબર. અને શું કહેવાય? ગ્લુકોઝ ઓક્સાઇમ. આ તમે આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ વાળા ચેપ્ટર ની અંદર પણ શીખી ગયા હશો. બરાબર ને. તો આ પ્રક્રિયા થાય. પણ એ તો ચાલો આપણે શીખી ગયા છીએ. પણ માની લો કે હું અહીંયા આગળ NH2 બોન્ડ NH અને અહીંયા આગળ બેન્ઝીન રિંગ, આને કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝિન, એની પ્રક્રિયા હું કરું NH2NH બેન્ઝીન રિંગ, એટલે કે એને કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝિન. તો એ પણ બેઠી એવી જ પ્રક્રિયા આપે. બેઠી એવી જ પ્રક્રિયા આપે. ધ્યાન રાખજો, NH2 નો H જાય, આનો O જાય. બરાબર ને. તો આપણને નિપજ મળવી જોઈએ. ધ્યાનથી સમજો, આવી નિપજ મને મળવી જોઈએ. શું મળવું જોઈએ? CH, અહીંયા આગળ N, NH અને C6H5. બાકી ગ્લુકોઝનું બંધારણ એવું ને એવું. બાકી બેઠું બંધારણ એવું ને એવું. આમ મળવું જોઈએ આપણને. ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન મળવો જોઈએ. શું મળવું જોઈએ? ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન મળવું જોઈએ. બરાબર ને. મળવો જોઈએ. પણ મિત્રો આપણને મળે છે ગ્લુકોસેઝોન અથવા તો ગ્લુકોઝનો ઓસેઝોન મળે છે. બરાબર. એટલે નિપજ આપણને કઈક અલગ પ્રકારની મળે છે. બરાબર ને. હા, પ્રક્રિયા આ થવાની બેઝિક માધ્યમમાં ધ્યાન રાખજો. કેવા માધ્યમમાં થવાની આ પ્રક્રિયા? પણ કેવા માધ્યમમાં થવાની? બેઝિક માધ્યમમાં. બરાબર. પણ ખાલી હાઇડ્રો, બરાબર ને. પણ માની લો કે હું ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરું તો મિત્રો મને નિપજ કંઈક આવી મળે છે. ધ્યાનથી જોજો, આવી નિપજ મળે છે. ધ્યાનથી સમજો. કાર્બન સાથે H એટલે CH ડબલ બંધ N, ડબલ બંધ, સોરી, બરાબર, ડબલ બંધ N, પછી NH, સોરી N, ડબલ બંધ N, પછી N C6H5, બરાબર, NH આમ મળે. બરાબર. પછી અહીંયા પાછું આપણને મળે છે. શું મળે છે ખબર? તો કે અહીંયા આગળ H ડબલ બંધ N NH C6H5 આવું મળે છે. બરાબર. બાકી ગ્લુકોઝનું બેઠું બંધારણ ધ્યાન રાખજો. કાર્બન સાથે OH H, કાર્બન સાથે OH H, 1 2 3 4, કાર્બન સાથે OH H અને છેલ્લે CH2OH. આને કહેવાય મિત્રો ઓસેઝોન. શું કહેવાય આને? ઓસેઝોન. બરાબર ને. ખરેખર માત્ર કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા હોય તો મને આ નિપજ મળવી જોઈએ. એને કહેવાય ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન મળવો જોઈએ. બરાબર ને. પણ ધ્યાન રાખજો, આપણને ઓસેઝોન મળ્યો. 2 હાઇડ્રેઝોન નિપજ આપણને મળે. અને આખી પ્રક્રિયા દરમિયાન ધ્યાન રાખજો, આનો એક અણુ વપરાય એક ગ્લુકોઝ સાથે, જ્યારે આના 3 વપરાય છે. એના 3 વપરાય છે. હવે એની પાછળના કેટલાક કારણો છે અને કારણો આપણે સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર.
એ કારણો આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો મિત્રો આપણને ગ્લુકોઝનું ફિનાઇલ હાઇડ્રોજન મળે. ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજન કઈ રીતે મળે? તો કે ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે બે વખત યોગશીલ પ્રક્રિયા થઈ NH2 ના 2H અને આનો ઓક્સિજન પાણીનો અણુ છૂટો પડે એટલે આલ્ડીહાઇડ વાળા કાર્બન સાથે ડબલ બંધ NHPH જોડાઈ જાય. બરાબર ને? મારે જરાક ગયા વખતે કહેવામાં થોડીક ભૂલ થઈ છે મિત્રો. બેઝિક માધ્યમ નહીં પણ હાઇડ્રોક્સિલ એમાઇન હોય એ પોતે જ બેઝિક છે. બરાબર ને? ખ્યાલ આવે છે? એટલે માધ્યમ રાખવાની કઈ જરૂર પડવાની નથી. એના પછી ધ્યાન રાખજો, અહીંયા અટકતું હોત તો પેલાની જેમ જ પ્રક્રિયા થાત, પણ આગળ ચલ રૂપકતા ટોટોમેરિઝમ જોવા મળે. કઈ રીતે ધ્યાનથી સમજજો. ડબલ બંધ, સિંગલ બંધ અને નેક્સ્ટ આલ્ફા કાર્બન ઉપર H. તો શું થાય? તો કે ધ્યાન રાખજો, આ બંધનું યુગ્મ છે એ અહીંયા આવે, તો આ બંધનું યુગ્મ અહીંયા આવે. અહીંયા આવેલા H+ છૂટો પડે એ અહીંયા જોડાઈ જાય. બરાબર? તો આને કહેવાય ચલ રૂપકતા. કાર્બન નાઇટ્રોજન વચ્ચે ડબલ બંધ હતો એ સિંગલ બંધ થઈ જાય આગળ. આ CH વાળો H છે નાઇટ્રોજન સાથે જોડાઈ જાય એટલે અહીંયા શું બની જાય? NH. શું બની જાય? NH. આ બંને કાર્બન વચ્ચે ડબલ બંધ થઈ જાય, આ H દૂર થઈ ગયો, આ H દૂર થઈ ગયો. અહીંયા આગળ OH ઓક્સિજન પાસે બે અબંધકારક યુગ્મ. બરાબર છે? હજી આગળ જો આપણે વધીએ તો મિત્રો હજી પણ આની અંદર તમને ઇનોલનું કીટોનમાં રૂપાંતર થતું જોવા મળે છે. એ ચલ રૂપકતા જોવા મળવાની ધ્યાન રાખજો. OH છે અને ડબલ બંધ વાળો એટલે ઇનઓલ છે, ધ્યાન રાખજો. શું છે? ઇનઓલ. હવે થાય શું? ધ્યાનથી સમજજો. ઇનોલમાં ઓક્સિજનનું અબંધકારક યુગ્મ, ઇનોલમાં ઓક્સિજનનું અબંધકારક યુગ્મ જેવું અહીંયા ધકેલાય એટલે આ પાય ક્લાઉડ વાળું પાય બંધનું યુગ્મ છે અહીંયા ધકેલાય. એ ત્યાં ધકેલાય એટલે અહીંયા છે શું? તો કે NHC6H5. આ બંધનું યુગ્મ અહીંયા ડબલ બંધ આવ્યો એટલે તો આપણને નિપજ શું મળે? ધ્યાનથી સમજજો. કાર્બન સાથે હાઇડ્રોજન તો છે જ, અહીંયા આવી ગયો ડબલ બંધ N અને એક H, આમ થઈ જવાનું NH. છૂટું શું પડે? તો કે C6H5NH. અને આ ધ્યાન રાખજો, અહીંયા યુગ્મ આવે આના ઉપર પ્લસ આવે, બંને યુગ્મ અહીંયા આગળ તો H+ છૂટો પડે, એ H+ અહીંયા જોડાઈ જાય. શું મળવાનું તમને? C6H5NH2. એનિલિન એક સારું લિવિંગ ગ્રુપ છૂટું પડી જાય, અહીંયા ડબલ બંધ NH. અહીંયા હવે શું થઈ ગયું? તો કે ધ્યાનથી સમજો. કાર્બન સાથે ડબલ બંધ O, આ H નીકળી ગયો. બરાબર? આ H નીકળી ગયો, અહીંયા કાર્બન છે. બરાબર? ખ્યાલ આવે છે? આવી નિપજ આપણને મળે આગળ જતા. બરાબર છે? એક કામ કરીએ, બીજા બે NH2 NH C6H6 બીજા બે અણુ સાથે પ્રક્રિયા કરીએ આપણે. તો મિત્રો બીજા બે અણુઓ સાથે પ્રક્રિયા કરે તો હવે આ કાર્બોનિલ બની ગયો, એની સાથે એની પ્રક્રિયા થાય. કઈ રીતે થાય? તો કે ધ્યાન રાખજો, એક અણુ લઉં છું, બે આના હાઇડ્રોજન, એક ઓક્સિજન -H2O. અહીંયા ડબલ બંધ N છે એટલે ધ્યાન રાખજો, જેમ કીટો છે એમ જ આ વર્તવાનું છે. ઇમાઇન સમૂહ છે તો પણ થવાનું. બીજો એક અણુ હોય એના આ બે H. બરાબર? એના આ બે H અને અહીંયાથી છૂટો પડશે એક H અને એ H આની સાથે જોડાય એટલે શું આપણને છૂટું પડેલું મળશે? સોરી ડબલ બંધ નો સિંગલ બંધ થઈ જશે અહીંયા આગળ. બરાબર? એટલે અહીંયાથી જોડાશે. બરાબર? અહીંયાથી જોડાશે. આનો NH2 અને આનો H માઇનસ શું થવાનું? NH3. તો આપણને નિપજ શું મળે? ધ્યાનથી જોજો. અહીંયા CH છે, હવે આપણને નિપજ મળવાની CH છે, એની સાથે ડબલ બંધ NH છે. બરાબર? એક H નીકળી ગયો, ડબલ બંધ N અને એની સાથે શું જોડાઈ ગયું? તો કે NHC6H6. NHC6H6 અને એ ઓક્સિજન ગયો, બે હાઇડ્રોજન ગયા એટલે એ શું થવાનું? કાર્બન સાથે ડબલ બંધ N NHC6H6.
બરાબર ને? એટલે બાકીનું ગ્લુકોઝનું બંધારણ બેઠું એમનું એમ હશે 1 2 3 4 COH H અને છેલ્લે CH2OH. શું મળશે આપણને છેલ્લે? CH2OH. બસ મિત્રો, આને કહેવામાં આવે છે ઓસેઝોન. શું કહેવામાં આવે છે? ઓસેઝોન. બરાબર ને? તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે તો જે રીતે આલ્ડીહાઇડ કીટોન પ્રક્રિયા આપતા હતા એ જ રીતે આપે છે. પણ ધ્યાન રાખજો, ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે ફિનાઇલમાં બેન્ઝીન રિંગ આવે, ધ્યાન રાખજો. ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે ધ્યાન રાખજો, આના 1 મોલની સાથે પ્રક્રિયા કરતો હતો હાઇડ્રોક્સિલ એમાઇનમાં. અહીંયા ટોટલ કેટલા મોલ સાથે પ્રક્રિયા કરી? 1 અને 2 3 મોલ સાથે પ્રક્રિયા કરે. બરાબર. શું થાય? તો કે 2 પાણીના અણુ છૂટા પડે, 1 એમોનિયા અણુ છૂટો પડે. બરાબર. અને એનિલિન પણ છૂટો પડે. બરાબર છે? તો આ વસ્તુ જરાક ધ્યાન રાખજો. ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા એ ટાઈપની જ છે, કેન્દ્ર અનુરાગી યોગ છે. પણ હાઇડ્રોક્સિલ એમાઇનમાં ખાલી ધ્યાન રાખજો, 1 અણુ વપરાઈને 1 જ નિપજ મળે છે. બરાબર. ગ્લુકોઝ ઓક્સાઇડ. જ્યારે આની અંદર શું મળે છે તમને ધ્યાન રાખજો, ફિનાઇલ હાઇડ્રેઝોન મળવો જોઈએ, પણ બીજા 2 અણુઓ સાથે પ્રક્રિયા કરીને ઓસેઝોન આપે છે. બરાબર. તો આનો ઉપયોગ ધ્યાન રાખજો, MCQ સોલ્વ કરવા માટે કરી શકો. એની પાછળનું કારણ તમે કહી શકો ટોટોમેરિઝમ. શું કહી શકો? કીટો ઇનોલ જળરૂપકતા. બરાબર ને? અહીંયા કીટો ઇનોલ જળરૂપકતા છે, ધ્યાન રાખજો. ઇનોલ માંથી કીટોમાં રૂપાંતર પામ્યું. અહીંયા આગળ ધ્યાન રાખજો, ઇમાઇન છે અને ઓલ છે. બરાબર. ખ્યાલ આવે છે? સોરી, અહીંયા આગળ બરાબર છે, અહીંયાથી H ગયો, બરાબર છે, ઇન અને અહીંયા આગળ ઓલ છે. બરાબર છે? તો ત્યાં આગળ તમને આ રીતે નિપજ મળી શકે છે. બરાબર. જરાક ધ્યાનમાં રાખજો. પછી મિત્રો એક અલગથી પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. ગ્લુકોઝની સોડિયમ મર્ક્યુરી સરસ અને પાણી સાથેની પ્રક્રિયા તમે કરો તો શું મળે? બરાબર. HI વડે રિડક્શન કર્યું તો તમને શું મળ્યું હતું? નોર્મલ હેક્ઝેન મળ્યો હતો. બરાબર. પણ Na-HgH2O સાથે પ્રક્રિયા કરો એટલે પ્રક્રિયા મિશ્રણની અંદર ફ્રેશ શું ઉત્પન્ન થાય? H ઉત્પન્ન થાય. અને એ H છે મિત્રો, આ કાર્બોનિલ સમૂહનું રિડક્શન કરશે. આ પણ એક પ્રકારનું રિડક્શન છે. HI સાથે ધ્યાન રાખજો, આનું અને બધા OH નું રિડક્શન થઈ ગયું. આમાં માત્ર ને માત્ર કાર્બોનિલ સમૂહનું રિડક્શન થશે. અને કાર્બોનિલ સમૂહનું રિડક્શન થવાથી પાઇ બંધ તૂટી અને HH, તો આપણને નિપજ શું મળે? તો કે CH2OH. બાકી તો બધામાં CHOH છે જ, 1 2 3 4 ટાઈમ. અને છેલ્લે શું છે? CH2OH. OH નું કઈ રિડક્શન થવાનું નથી મિત્રો. આને કહેવામાં આવે છે સોર્બિટોલ. શું કહેવામાં આવે છે? સોર્બિટોલ. બરાબર. એના એ જ ગ્લુકોઝનું રિડક્શન HI સાથે હીટ કરીને કરો તો નોર્મલ હેક્ઝેન મળતું હતું. બરાબર. સોર્બિટોલ એ ધ્યાન રાખજો શું છે? તો કે 1 2 3 4 5 6 હાઇડ્રોક્સી હેક્ઝેન છે, અથવા હેક્ઝાઓલ છે. શું છે? હેક્ઝાઓલ. બરાબર. હેક્ઝા હાઇડ્રોક્સી કમ્પાઉન્ડ છે, ધ્યાન રાખજો. હેક્ઝા હાઇડ્રોક્સી કમ્પાઉન્ડ છે. બરાબર. હેક્ઝા હાઇડ્રોક્સી કમ્પાઉન્ડ છે. 6 OH સમૂહ ધરાવે છે. એમાં 2 પ્રાથમિક છે અને 4 કેવા છે? દ્વિતીયક OH છે. અને એનું નામ છે સોર્બિટોલ. શું નામ છે? સોર્બિટોલ. બરાબર. તો આ થોડીક અલગથી પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. માત્ર આલ્ડીહાઇડ સમૂહનું રિડક્શન કરશે, બાકીના એક પણ OH ઉપર અસર થવાની નથી. તો મિત્રો અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ. હજી આના જે નીટના લેક્ચર આપણે ઘણા લેવાના છે. મિત્રો બાયોમોલિક્યુલ્સના સ્વાધ્યાયનું સોલ્યુશન હું તમને મોકલી આપીશ PDF. તમારે એક વખત વાંચવાનું છે. કઈ તકલીફ હોય તો આપણે એમાં આગળ વધશું. બાકી થિયરી બહુ ડિટેલમાં તમને કરાવી છે. થોડીક પણ તમે સ્વાધ્યાયના સોલ્યુશનની થિયરી વાંચશો, લગભગ ક્લિયર થઈ જશે. બરાબર. તો કામ તમારું ચાલુ કરી દેજો. સ્વાધ્યાય છે એના પ્રશ્નો સોલ્વ કરવાનું.